પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક પ્રતિષ્ઠિત મહાનુભાવ, યુનિયન કેબિનેટ મિનિસ્ટર, એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મોઢે 1 કલાક સુધી અપમાનિત શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે તાવ હતો ને રેસ્ટ કરતા હતા. જે હોસ્ટ હતા એમને પણ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું, પણ હવે આટલા મોટા માણસને રોકે કોણ? અને ખખડાવા પાછળનો મુખ્ય મુદ્દો એટલો હતો કે તમે યુવાનોને, યંગસ્ટર્સને, એન્જિનિયર્સ, ડોક્ટર્સને તમે સાધુ બનાવો છો તો ભવિષ્યમાં એન્જિનિયર્સને, ડોક્ટર્સની ખોટ પડશે સમાજને. એટલે ગમે ત્યારે જુઓ ત્યારે બધા પ્રોફેશનને 15% તો અનએમ્પ્લોયડ હોય જ છે ને પૃથ્વી ઉપર. એનું પહેલા વિચાર કર ને. પણ ક્રેઝી. એટલે સ્વામી એક શબ્દ ના બોલ્યા. પછી ખખડાવાનું બંધ કર્યું એમણે. ગુસ્સો ઉતરી ગયો એટલે સ્વામી આમ ઘડિયાળ સમય જોયું, રાત્રે 8:30 8:30 થયા. સ્વામી કે એમને જમાડી દેજો. આ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ 1986માં. 2 વર્ષ પછી 1988માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નાયરોબીમાં હતી. 2 વર્ષ દરમિયાન જે પણ ઘટનાઓ બની હશે, આ વ્યક્તિ વોઝ નો મોર ધ યુનિયન કેબિનેટ મિનિસ્ટર. હી વોઝ નો મોર ધ મેમ્બર ઓફ ધ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. એટલે એક સામાન્ય વ્યક્તિ બની ગયેલી. એક એનજીઓ ચલાવતા હતા. એના ફંડ રેઝિંગ માટે નાયરોબી આવેલા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બહુ જ મોટું ગુજરાતી ગેધરિંગ ભેગું થવાનું છે, અને જો પ્રમુખ સ્વામી અપીલ કરે તો મને આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ સારું મળે, એટલે કે હેલ્પ મળે. એમને આવતા જોયા પ્રમુખ સ્વામી મહારાજ, એટલે પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપરથી જાતે ઉભા થયા. સ્ટેજના ખૂણા સુધી એમને લેવા માટે ગયા. હાથ પકડીને એમને મંચ ઉપર લાવ્યા. મંચ ઉપર 4-5 પ્રતિષ્ઠિત મહાનુભાવો બેઠેલા. એમની સાથે એમની ઓળખાણ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બોલો શું આવવાનું થયું? એમને કહ્યું કે મારે આ કામ છે ને તમે જો જાહેરાત જાતે કરો તો બહુ સારું. સ્વામી કે કરશું. એમને બાજુમાં મંચ ઉપર બેસાડ્યા. એક સિંગલ બોડી લેંગ્વેજ એક્સપ્રેશન, એક સિંગલ ફ્લિકર ઓફ ધ આઈ, મુવમેન્ટ ઓફ ધ લિપ, પ્રમુખ સ્વામી મહારાજ એવું જણાવવા ના દીધું કે 2 વર્ષ પહેલા તમે મને 1 કલાક સુધી નોન સ્ટોપ, મને તાવ હતો તો પણ એક ન ગણકારીને તમે મને બેફામ શબ્દોમાં ખકડાવેલો. 1986 મીન્સ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ 66 years old. મોટા મોટા ઉત્સવો ઇન્ડિયામાં ઉજવાઈ ગયેલા 81-85 ના. And he was popular, famous and acceptable to the society all over the country, internationally as well. 1985 નો અહીંયા CFI લંડનમાં ઉજવાઈ ગયેલો હતો. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી એટલે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં જાતે એમની એનજીઓ વિશે, એમના પ્રોજેક્ટ વિશે અનાઉન્સમેન્ટ કર્યું.